સુરેન્દ્રનગર જિલ્લામાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી। સમગ્ર દેશમાં આંબેડકર જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સુરેન્દ્રનગર ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે વિવિધ સમાજના આગેવાનોએ ભાગ લઈ ઉજવણી કરી હતી। ભારતના બંધારણના શિલ્પી, મહાન સમાજ સુધારક અને પ્રેરણા સ્ત્રોત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે ભવ્ય અને ગૌરવસભર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે શહેરમાં દેશભક્તિ અને સામાજિક સમરસતાનો ઉત્સાહભર્યો માહોલ સર્જાયો હતો। શહેરભરમાંથી દલિત સમાજના વ્યક્તિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સર્વે મહાનુભાવોએ મળીને બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી અને તેમના વિચારોને જીવનમાં ઉતારવાની પ્રતિજ્ઞા લીધી હતી। રિપોર્ટર સિકંદર ભટ્ટી, સુરેન્દ્રનગર। ભારત રત્ન ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબની 135મી જન્મ જયંતિ નિમિત્તે સુરેન્દ્રનગર ખાતે તમામ સમાજો દ્વારા જે આયોજન કરવામાં આવ્યું એમાં ખાસ કરી અને અનુસૂચિત જાતિ મોરચા દ્વારા જે આજે આયોજન થયું એમાં ઉપસ્થિત રહ્યા બાબા સાહેબ આંબેડકરના ચરણોમાં નતમસ્તક વંદન કરી ફૂલહારથી તમામ કાર્યકર્તાઓએ સાથે જ શહેરીજનોએ તમામ જ્ઞાતિ સમાજના લોકોએ પોતે એક સમજી ખરેખર સન્માનીય અને ભારત રત્ન બાબા સાહેબ આંબેડકરને સન્માન બધાએ સાથે મળીને ફૂલહારથી કર્યું છે। ત્યારે ખાસ કરીને બાબા સાહેબ આંબેડકર વિશે કોઈ 5 શબ્દ કે 5 લાઈન કે 5 પુસ્તકમાં એમની વાતને ટૂંકમાં વર્ણવી મને એવું લાગે કે વધારે પડતું થાય, પરંતુ આ દેશના એક નાગરિકને જો કોઈએ બોલવાનો અધિકાર આપ્યો હોય તો બાબા સાહેબ આંબેડકરે આપ્યો છે। હું તો ત્યાં સુધી કહીશ કે વિચારવાનું જે બંધન હતું એ વિચારવાની જે છૂટછાટ આપી હોય અને લોકોને અહીંયાથી લઈ અને તમામ જગ્યા સુધી વિચારવા માટેની જો કોઈએ ઉજળી તક આપી હોય અને વિચારોના દરવાજાને કોઈએ ખોલવાનું કામ કર્યું હોય તો બાબા સાહેબ આંબેડકરે કર્યું છે। આજે તમામ જ્ઞાતિના લોકોમાં ખૂબ ઉત્સાહ છે। આજે સુરેન્દ્રનગરમાં નવા વર્ષ જેવી ઉજવણી આખા સુરેન્દ્રનગરમાં થઈ રહી છે, ત્યારે ખાસ કરી અને દેશના અને ગુજરાતના તમામ લોકોને બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને આવનાર સમયમાં પણ જ્યારે પણ બાબા સાહેબ આંબેડકરના જે વિચારો છે એ વિચારોને આગળ લઈ જવાનું કામ પણ અમે કરતા રહીશું।